नमस्कार, आप देख रहे हो इंडिया टीवी 365 न्यूज़ चैनल। सूरत लिंबायत विस्तार में यूथ फॉर गुजरात और श्रीमती संगीताबेन पाटिल द्वारा आयोजित झनकार नवरात्रि 2025 में उपस्थित सभी मातृशक्ति, यशस्वी युवा शक्ति और गरबा प्रेमी जनों को मेरा हृदय से अभिनंदन। नवरात्रि का पर्व केवल भक्ति और आस्था का नहीं बल्कि ऊर्जा, उत्साह और एकता का भी पर्व है। माँ आद्य शक्ति दुर्गा की आराधना के साथ हम सब गरबा के माध्यम से अपनी संस्कृति और परंपरा को आगे बढ़ाते हैं। आज इस गरबा महोत्सव में इतनी बड़ी संख्या में आप सबका एकत्र होना इस बात का प्रमाण है कि हमारी संस्कृति कितनी जीवंत और ऊर्जावान है। मैं विशेष रूप से लिंबायत यूथ फॉर गुजरात की टीम को धन्यवाद देती हूँ, जिन्होंने इस आयोजक को इतनी सुंदरता और भव्यता के साथ संपन्न किया। आप सबका परिश्रम और समर्पण काबिले तारीफ है। और श्रीमती संगीताबेन पाटिल ने कहा, मैं आप सबको यह वचन देती हूँ कि अगले बरस हम इस गरबा महोत्सव को और भी भव्य और भी शानदार तरीके से आयोजित करेंगे। लिंबायत की धरती पर माँ दुर्गा की आराधना और गरबे की गूंज और भी जोरदार तरीके से होगी। देखते रहिए इंडिया टीवी 365 न्यूज़ चैनल। મેં ઝણકાર નવરાત્રીનું આયોજન રાખ્યું છે તેના વિશે શું કહેશો? लिंबायत उत्सव समिति અને યુથ ફોર ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ઝણકાર નવરાત્રિ 2025નું આયોજન આ વર્ષે મારા દ્વારા રાખવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો કેટલી ધૂમધામથી લોકો ઉત્સાહપૂર્ણથી અને ઉમંગથી લોકો અહીંયા ગરબે ગાઈ રહ્યા છે, ઝૂમી રહ્યા છે। ગઈકાલે ખૂબ વરસાદ હતો છતાં પણ અહીંયા થોડુંક વાવાઝોડું જેવું હતું અને વાવાઝોડામાં થોડા ઘણા બેનર ઉડી ગયા છતાં પણ લોકો ગઈકાલે પણ લોકો એવી જ પરિસ્થિતિમાં આવ્યા જ એનામાં રમતા હતા અને ખૂબ મોટો ક્રાઉડ અહીંયા ઉપસ્થિત હતો। આજે તો આઠમ છે અને આઠમમાં લોકો મન મૂકીને ગરબા ઝૂમી રહ્યા છે, ત્યારે ઝણકાર નવરાત્રિ 2025 ખૂબ સફળ રહી છે અને આવનાર દિવસોમાં પણ આપણે એનું આયોજન કરતા રહીશું। મા અંબાની આરાધના કરવાનો આ પર્વ છે। મા અંબાની આરાધના કરતા આદ્યશક્તિ મા જગતજનની આદ્યશક્તિ માતાની હું વિનંતી કરીશ કે બધાના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બખશે અને સાથે સાથે અમારી અને બધાને તાકાત આપે અને સાથે સાથે બધાની જે મનોકામના હોય એ પૂર્ણ કરે અને આવી રીતે અમને હજુ તાકાત આપે કે અમે પણ આવી રીતે આયોજન સતત કરતા રહીશું। સતત લોકોની વચ્ચે રહીને આવા આયોજન થકી લોકોને જે લોકો સંતોષ થાય એવી રીતે અમે કામ કરતા રહીશું। મારું નામ પ્રતિક જરીવાલા। મારું નામ પ્રાણા પ્રિયંકા છે। અમે આ નવરાત્રિમાં ઝણકાર નવરાત્રિમાં 8 થી 9 દિવસથી રમ્યા છે। અમને ખૂબ જ ગમ્યું છે। આવતા વર્ષે પણ સંગીતાબેન પાટિલ અને જિજ્ઞેશભાઈ પાટિલ પણ ખૂબ મોટું આયોજન કરે તો પણ અમે રમવા આવીશું। અમને ખૂબ ગમ્યું છે, અમને ખૂબ મજા આવે છે। 10 દિવસ અમને ખૂબ જ હા, આનંદ થયો છે। ખૂબ સારા પ્રાઇઝીસ પણ મળે છે ને છેલ્લા 10મા દિવસે ગ્રાન્ડ ફાઇનલ છે, તેમાં પણ અમે ખૂબ સારું પ્રદર્શન કરીશું। અને અમને ખૂબ જ મજા આવે ખૂબ જ મજા આવે છે અહીંયા રમવાની। થેન્ક યુ। તમારું નામ? મારું નામ નિલેશ ગેહલોત છે। તમે ક્યાંથી રમવા આવો છો? હું અહીંયા સુરતનો છું, ઘોડાદરા વિસ્તારથી આવું છું। કેટલા દિવસથી ગરબા રમો છો? હું સ્ટાર્ટિંગથી ગરબા રમું છું અહીંયા। આજે આ થીમ તમે કેમ રાખી છે? આજે મારે એવી રીતે કંઈ પહેરવાનું હતું જેમાં આજે આઠમ છે તો એવી રીતે મારે એનર્જી દર્શાવવાની હતી। જેમ કે આ રેડ છે તો રેડ કલર એક શક્તિનો પ્રતીક છે, એક પાવરફુલ સાઇન છે અને વ્હાઇટ એવું છે શાંત અને કામ છે। તો હું એમ વિચારું છું કે હું પોતે એવો છું। એનર્જી જેમ કે અહીંયા દેખાય છે બધામાં એનર્જી છે એક સાથે અને શાંત કે એટલે મારા સ્ટેપ જે છે એવા જ શાંત દેખાય। તો એનર્જી વિથ શાંત એક સરસ કોમ્બિનેશન છે એટલે મેં વિચાર્યું છે કે આજે હું આ થીમ લઈશ અને સવારે ઉઠો એટલે આ દેખાણું હતું તો એટલે મેં કીધું કે આજે તો આ જ બનાવવા હતું એટલે। મેમ આપનું નામ? હિમાંશી પટેલ। ક્યાંથી આવો છો? રામપુરાથી। કેટલા દિવસથી ગરબા રમો છો અહીંયા? 10 દિવસથી। આ તમે થીમ શા માટે રાખી છે? આપણા ત્યાં જે આતંકી હુમલો થયો છે એટલે માણસોને શ્રદ્ધાંજલિ આપવામાં। બીજું તમે અહીંયા જે ગરબા રમી રહ્યા છે એમને શું શું કહેશો? એન્જોયમેન્ટ માટે। તમારું નામ? હિમાંશી પટેલ। કેટલા દિવસથી અહીંયા ગરબા રમો છો? 10 દિવસથી। ક્યાંથી રમવા આવો છો? રામપુરા। આ તમે થીમ શા માટે રાખી છે? આપણા આતંકી હુમલા જે થયા હતા એ શહીદો માટે અમે આ થીમ રાખી છે। અહીંયા ગરબા રમીને કેવું લાગે છે? બહુ સરસ લાગે છે। સ્પેસ પણ એટલી જ છે અને સાઉન્ડ સિસ્ટમ પણ